Dear friends, so welcome to 10 મિનિટ ઇંગ્લિશ કોર્સ. આ આપણો ત્રીજો વિડીયો છે અને આ વિડીયોની અંદર જેવી રીતે આપણે આગળના બે વિડીયોમાં જોયું એમ અંગ્રેજી ભાષામાં વાતચીતમાં અને બોલવામાં જે ખૂબ જ ઉપયોગી શબ્દો છે તેની ડેફિનેશન, ગુજરાતી અર્થ અને વાક્યમાં પ્રયોગમાં કેવી રીતે લેવામાં આવે છે તે જોશું. ઓકે, જે લોકોએ આની પહેલાંનો વિડીયો ન જોયો હોય તે જોઈ શકે છે. આપણે જે ખૂબ જ ઉપયોગી અંગ્રેજી શબ્દો છે તેના અર્થો આ વિડીયો સિરીઝની અંદર ડિસ્કસ કરીએ છીએ. આપણો ત્રીજો વિડીયો છે. 20 શબ્દોનો અર્થ, એટલે કે બે વિડીયો આપણે ઓલરેડી મૂકી દીધા છે. આ છે થર્ડ વિડીયો. આજનો આપણો પહેલો શબ્દ છે લેબોરેટરી. લેબોરેટરીનો અર્થ થાય છે પ્રયોગશાળા. સાયન્સના વિદ્યાર્થીઓને ખ્યાલ હશે કે તે જ્યાં ભણતા હોય છે ત્યાં એક લેબ હોય છે અને લેબ એટલે આ લેબોરેટરી. ત્યાં શું થાય છે, સાયન્સના વિદ્યાર્થી અલગ અલગ કેમિકલ્સ દ્વારા પ્રયોગ કરતા હોય છે, રાઈટ. હવે ઇંગ્લિશ એનો અર્થ કેવી રીતે દર્શાવે છે જુઓ. આ લેબોરેટરી ઇઝ અ રૂમ. લેબોરેટરી એક રૂમ હોય છે વેર સાયન્ટિસ્ટ વર્ક, જ્યાં વૈજ્ઞાનિકો કામ કરે છે. શું કહે છે જુઓ, જ્યાં વૈજ્ઞાનિક કામ કરે છે તે રૂમ લેબોરેટરી કહેવાય. ગુજરાતીમાં શું કહે છે, જ્યાં વૈજ્ઞાનિક કામ કરે છે તે રૂમને લેબોરેટરી કહેવાય. હવે આ શબ્દને આપણે અંગ્રેજીના એક વાક્યમાં પ્રયોગ તરીકે જોવાનું છે. તો શું છે, માય મધર વર્ક્સ ઇન અ લેબોરેટરી. શું કહે છે, મારી માતા એક પ્રયોગશાળામાં કામ કરે છે. મારી માતા પ્રયોગશાળામાં કામ કરે છે. માય મધર વર્ક્સ ઇન એ લેબોરેટરી. ત્યારબાદ સેકન્ડ વર્ડ ક્રિએટનો અર્થ થાય છે બનાવવું, સર્જવું. શું થાય છે, ક્રિએટનો અર્થ થાય છે કંઈક બનાવવું અથવા સર્જન કરવું. ઇંગ્લિશમાં કેવી રીતે ડિફાઇન થાય છે જુઓ. ટુ ક્રિએટ મીન્સ ટુ મેક સમથિંગ ન્યૂ. કંઈક આપણે નવું બનાવીએ ત્યારે તેને કહેવાય છે ક્રિએટ. કંઈક નવું બનાવવું અથવા સર્જવું એટલે કે ક્રિએટ. તેનો વાક્ય પ્રયોગ જોઈએ તો સી ક્રિએટેડ એન ઇગ્લુ ફ્રોમ બ્લોક્સ ઓફ સ્નો. તેણીએ બરફના ટુકડાઓથી ઇગ્લુ બનાવ્યું. સી ક્રિએટ, જો ભૂતકાળનો જે ઈડી પ્રત્યય જે લાગ્યો છે એ અહીંયા શબ્દોમાં લાગ્યો છે. ક્રિએટેડ, કોઈ પણ મૂળ શબ્દની પાછળ ઈડી પ્રત્યય લાગે એટલે તેનું ભૂતકાળનું રૂપ હોય છે. તો શું કહે છે, સી ક્રિએટેડ એન ઇગ્લુ ફ્રોમ બ્લોક્સ ઓફ સ્નો. તેણીએ બરફના ટુકડાઓથી ઇગ્લુ બનાવ્યું. વર્ડ નંબર 3 કેમિકલ. કેમિકલનો અર્થ થાય છે રસાયણ. રસાયણ ઇંગ્લિશમાં આવી રીતે કંઈક ડિફાઇન થાય છે. કેમિકલ ઇઝ સમથિંગ. કેમિકલ કંઈક એવી વસ્તુ છે that scientists use in chemistry. રસાયણશાસ્ત્રમાં વપરાતી પદાર્થને કેમિકલ કહેવામાં આવે છે. શું કહે છે, રસાયણશાસ્ત્રમાં વપરાતી પદાર્થને કેમિકલ કહે છે. લિક્વિડ જેવું હોય છે ને, કે જ્યાં પ્રયોગશાળામાં તમને ઘણી વખત જાઓ તો વાસ આવતી હોય છે, તો એ આ કેમિકલની વાત કરે છે. બોટલ્સમાં, શીશીઓમાં ભરેલું હોય છે. ટીવીમાં, ફિલ્મોમાં તમે જોયું હશે. હવે વાક્ય પ્રયોગ જોઈએ તો ધ સાયન્ટિસ્ટ મિક્સ ધ કેમિકલ્સ. શું કહે છે, ધ સાયન્ટિસ્ટ મિક્સ ધ કેમિકલ્સ. વૈજ્ઞાનિકોએ રસાયણોને ભેળવ્યા. એક્સપેરિમેન્ટ. એક્સપેરિમેન્ટનો અર્થ થાય છે પ્રયોગો કરવા, નવી નવી રીતથી પ્રયોગો કરવા. ઇંગ્લિશમાં કંઈક આવી રીતે ડિફાઇન થાય છે. એન એક્સપેરિમેન્ટ ઇઝ અ ટેસ્ટ. શું છે, એક ટેસ્ટ છે that you do to see what will happen. આ ટેસ્ટ તમે કરો છો. એક્સપેરિમેન્ટમાં તમે કંઈક ટેસ્ટ કરો તો શું થશે, હાલો જોઈએ, આ જોઈએ. પરિણામ જાણવા માટે કરવામાં આવતું પરીક્ષણ, જેને એક્સપેરિમેન્ટ કહેવાય છે. પરિણામ જાણવા માટે કરવામાં આવતા પરીક્ષણો, આવતું ટેસ્ટ એક્સપેરિમેન્ટ તરીકે ઓળખાય છે. હવે વાક્ય પ્રયોગ
ધ સ્ટુડન્ટ ડીડ એન એક્સપેરિમેન્ટ ઇન એ સાયન્સ ક્લાસ. વિદ્યાર્થીએ વિજ્ઞાનના વર્ગમાં પ્રયોગ કર્યો. ધ સ્ટુડન્ટ ડીડ, જુઓ શું કહે છે, ડીડ. ડીડ ભૂતકાળનું ડીડ સ્વરૂપ વાપર્યું છે. ધ સ્ટુડન્ટ ડીડ એન એક્સપેરિમેન્ટ ઇન સાયન્સ ક્લાસ. વિદ્યાર્થીએ વિજ્ઞાનના વર્ગમાં, વિજ્ઞાનના ક્લાસમાં પ્રયોગ કર્યો. એડવેન્ચર. એડવેન્ચરનો અર્થ થાય છે અનુભવ, સાહસિક અનુભવ, રોમાંચક અનુભવ. કેવો? તો કે રોમાંચિત કરી દે એવો અનુભવ. અને એડવેન્ચર ઇઝ અ ફન ઓર એક્સાઇટિંગ થિંગ દેટ યુ ડુ. શું કહે છે? મજા ભરેલો અથવા રોમાંચક જે અનુભવ હોય તેને તમે કહો છો એડવેન્ચરસ. આપણે કહીએ ને કે મારી જર્ની ખૂબ જ એડવેન્ચરસ રહી, ખૂબ જ રોમાંચિત. હવે એનું એક્ઝામ્પલ જોઈએ તો રાઇડિંગ ઇન ધ રફ વોટર વોઝ એન એડવેન્ચર. જો રાઇડિંગ અહીંયા જે વાત થાય ને, અને એની સાથે જ્યારે વોટર હોય ત્યારે સમજી જવાનું કે બોટ હોય, પાણીમાં તરવા માટે જે જે સાધનો વપરાય છે ત્યાં, અને વોટરને રાઇડિંગ બંને સાથે વપરાય તો એમ સમજી લેવાનું કે બોટમાં કે કોઈ વસ્તુ સાથે જેનાથી આપણે માણસ મતલબ પાણીમાં તરી શકે છે એવા સાધનોમાં વ્યક્તિએ સફર કરી હશે. તો શું કહે છે? રાઇડિંગ ઇન ધ રફ વોટર. રફ એટલે કે કેવું? ઉછળતું પાણી એમ. રફ વોટર વોઝ એન એડવેન્ચર. તેનો અર્થ શું થાય છે? ઉછળતા પાણીમાં નાવ ચલાવવું એક સાહસિક અનુભવ હતો. રાઇડિંગ ઇન ધી રફ વોટર વોઝ એન એડવેન્ચર. ઓકે. નાવ વર્ડ નંબર 6, અપ્રોચ. અપ્રોચનો અર્થ થાય છે કે કોઈક વસ્તુની નજીક જવું, કોઈક વસ્તુની નજીક જવું. ટુ અપ્રોચ સમથિંગ મીન્સ ટુ મૂવ ક્લોઝ ટુ ઇટ. ટુ અપ્રોચ સમથિંગ મીન્સ ટુ મૂવ ક્લોઝ ટુ ઇટ. કોઈ વસ્તુ અથવા સ્થળની નજીક જવું એટલે કે અપ્રોચ કરવો. ધ બોય અપ્રોચ્ડ હિઝ સ્કૂલ. શું છે વાક્ય પ્રયોગ? છોકરો તેની શાળાની નજીક ગયો. ધ બોય અપ્રોચ હિઝ સ્કૂલ. રાઈટ. નાવ વર્ડ નંબર 7, શબ્દ નંબર 7, કેરફુલી. સાવધાનીપૂર્વક. કેરફુલી મીન્સ વિથ ગ્રેટ અટેન્શન. કેરફુલી મીન્સ સાવધાનીપૂર્વક. કેરફુલી મીન્સ સાવધાનીપૂર્વક. કેરફુલી મીન્સ વિથ ગ્રેટ અટેન્શન સ્પેશિયલી ટુ ડિટેલ ઓર સેફ્ટી. તમે જ્યારે કોઈ પણ વસ્તુ ખાસ ધ્યાનથી સાવધાનીપૂર્વક કરો એટલે તેને કહેવાય કે કેરફુલી. રાઈટ. કેરફુલી. ખાસ ધ્યાન અને સાવધાની સાથે કંઈ કરવું એટલે કેરફુલી. એક્ઝામ્પલ જોઈએ તો ધ બેબી કેરફુલી ક્લાઇમ્બ ડાઉન ધ સ્ટેર્સ. બાળક સાવધાનીપૂર્વક સીડીઓ પરથી નીચે ઉતર્યું. શું કહે છે? ધ બેબી કેરફુલી એટલે કે બાળક સાવધાનીપૂર્વક. ક્લાઇમ્બ ડાઉન. ક્લાઇમ્બ ડાઉન એટલે કે નીચે ઉતરવું. ક્લાઇમ્બ ડાઉનનો અર્થ થાય છે નીચે ઉતરવું. પછી ક્લાઇમ્બ, આ જ શબ્દનો ઉપયોગને પાછળ અપ લગાડીએ તો ઉપર ચડવું. ક્લાઇમ્બ અપ ધ સ્ટેર્સ. બાળક સાવધાનીપૂર્વક સીડીઓ પર ચડ્યું. ધ સ્ટેર્સનો અર્થ થાય છે સીડી. સીડી ઉપર જવા માટે આપણે જે સીડી હોય છે ને ઘરને એને બધે તે. 8, શબ્દ નંબર 8, એવિલ. એવિલનો અર્થ થાય છે દુષ્ટ, ખરાબ. હવે અંગ્રેજીમાં આવી રીતે કંઈક ડિફાઇન થાય છે. એવિલ ડિસ્ક્રાઇબ સમથિંગ ઓર સમવન બેડ ઓર ક્રુઅલ, નોટ ગુડ. કોઈ વસ્તુ દુષ્ટ હોય, ખરાબ હોય, ક્રૂર હોય, આવો સ્વભાવ દર્શાવવા એવિલ શબ્દનો ઉપયોગ થાય છે. શું કહે છે કે ખરાબ, દુષ્ટ અથવા ક્રૂર સ્વભાવ દર્શાવવા એવિલ વર્ડ યુઝ થાય છે. ફોર એક્ઝામ્પલ, ધ એવિલ ફિગર scared us all. The evil figure scared us all. The evil figure એટલે કે ખરાબ જે એક આકાર જે હતો એને સ્કેર કર્યા, મતલબ કે ડરાવ્યા. અસ ઓલ, અમને બધાને. દુષ્ટ આકારને જોઈને અમે બધા ડરી ગયા, અથવા તો દુષ્ટ આકારે અમને બધાને ડરાવી દીધા. કિલ. કિલનો અર્થ થાય છે મારી નાખવું. કિલનો અર્થ થાય છે મારી નાખવું. ટુ કિલ સમવન ઓર સમથિંગ ઇઝ ટુ મેક ધેમ ડાય.
ટુ કિલ સમવન ઓર સમથિંગ ઇઝ ટુ મેક ધેમ ડાય. કિલનો અર્થ આપણે જેવી રીતે કીધું કે ગુજરાતી શબ્દનો અર્થ તો થાય છે મારી નાખવું, અને ઇંગ્લિશમાં કહે છે ટુ કિલ સમવન, કોઈને મારવું, અથવા તો સમથિંગ ઇઝ ટુ મેક ધેમ ડાય, અથવા તો કાંઈક એવું કરવું કે એ વસ્તુ મરી જાય. કોઈને મૃત્યુ પામવા માટે કારણ બનવું એટલે કિલ. બરાબર. હવે જોઈએ કે ગુજરાતીમાં એનો અંગ્રેજી વાક્યમાં આ શબ્દનો આપણે પ્રયોગ કેવી રીતે કરી શકીએ. આઈ કિલ ધ ફ્લાય, મેં માખીને મારી નાખી, વિથ અ ફ્લાય સ્વેટર. ફ્લાય સ્વેટર જો આ નિશાન જો આપણે અહીંયા ઉપયોગમાં નથી લેવાતું, પણ મેં માખીને ફટકારથી મારી નાખી. ઓકે, આઈ કિલ ધ ફ્લાય વિથ અ ફ્લાય સ્વેટર. લાફનો અર્થ થાય છે હાસ્ય અથવા તો હસવાનો અવાજ. આ છેલ્લો શબ્દ છે. લાફ ઇઝ ધ સાઉન્ડ મેડ વેન સમવન ઇઝ હેપી. જો શું કહે છે, લાફ ઇઝ ધ સાઉન્ડ. લાફ એ અવાજ છે જ્યારે લોકો ની અંદરથી આવે છે. મેડ વેન સમવન ઇઝ હેપી, જ્યારે તે ખુશ હોય છે. ઓર સમથિંગ ફની હેપન્સ, અથવા તો કંઈક એવું ફની થાય, કંઈક મજાકિયા ભરેવું કંઈક વાતાવરણ સર્જાય ત્યારે વ્યક્તિ હસે છે. ખુશી અથવા મજાકના કારણે થતો હસવાનો અવાજ, જેને લાફ કહેવાય છે. ઓકે, હવે વાક્ય પ્રયોગ જોઈએ તો ધ સાઉન્ડ ઓફ ધેર લાફ ફિલ્ડ ધ રૂમ. ધ સાઉન્ડ ઓફ ધેર લાફ, તેમના હસવાના અવાજે શું કર્યું, આખો રૂમ એમના હસવાના અવાજથી ભરાઈ ગયો. તેમનો હાસ્યનો અવાજ રૂમમાં ફેલાઈ ગયો. રાઈટ. આઉટ. તો આજે આપણે આ 10 શબ્દો જોયા. લેબોરેટરી મતલબ કે પ્રયોગશાળા, ક્રિએટ મતલબ કે બનાવવું, કેમિકલ મતલબ કે રસાયણ, એક્સપેરિમેન્ટ મતલબ કે પ્રયોગો, એડવેન્ચર મતલબ કે સાહસિક અનુભવ, અપ્રોચ મતલબ કે નજીક જવું, કેરફુલી મતલબ સાવધાનીપૂર્વક, એવિલ એટલે કે દુષ્ટ, કિલ એટલે કે મારી નાખવું, લાફ મતલબ કે હાસ્ય. ઓકે, થેન્ક યુ.